ગાઈસ, આજે આપણે ઇંગ્લિશમાં એક નવા ટોપિકની શરૂઆત કરીશું. આજના ટોપિકનું નામ છે હોમોફોન્સ. હોમોફોન્સ એટલે શું? હોમોફોન્સનો મતલબ કે જેના ઉચ્ચાર એક સરખા હોય અને જેનો અર્થ અલગ હોય એવા શબ્દોને ઇંગ્લિશમાં હોમોફોન્સ કહેવાય. જેના સ્પેલિંગ અલગ અલગ હોય છે પણ બોલવાની અંદર ઉચ્ચાર સરખા હોય છે. કેટલાક એક્ઝામ્પલ લઈશું આપણે. ફોર એક્ઝામ્પલ, એટ. એટનો મતલબ થાય ખાતું અને EIGHT, એટ, જે એટ છે એનો ઉચ્ચાર, એનો મતલબ થાય 8. તો એટ અને એટ બે હોમોફોન્સ છે. બીજો છે બર્થ. બર્થનો મતલબ થાય સુવાની જગ્યા, જે આપણે ટ્રેનની અંદર જે બર્થ હોય છે. અને બીજું છે બર્થ એટલે જન્મ. ત્રીજો શબ્દ છે બાય, BUY. બાય એટલે ખરીદવું થાય અને BYE, બાય એટલે આવજો, જે આપણે ગુડ બાય કહીએ છીએ એ બાય છે. ત્યારબાદ WEAK, વીક એટલે અશક્ત. અને બીજું છે WEEK, વીક એટલે અઠવાડિયું. આ બધા શબ્દોને હોમોફોન્સ કહેવાય છે.